માળવા દેશમાં શકવર્તી પર દુઃખભંજન રાજા વીર વિક્રમનો રાજ્ય અમલ હતો. ત્યારે વિક્રમ સંવંતની શરૂઆતમાં 2000 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના શક્તિધામ હરસિદ્ધિ માતાની છાયામાં આવેલા ગાંધવી બંદર પાસેના મિલનપુર મિયાણી નગરમાં પ્રભાતસેન રાજાની રાજસત્તા હતી. રાજા પ્રભાતસેન ચાવડા રાજપૂત અને ઉજ્જૈનપતિ વીર વિક્રમનો તે મસિયાઈ ભાઈ હતો. સર્વશક્તિમાન જગદંબા હરસિદ્ધિની કૃપાને કારણે મિલનપુર શહેર સમૃદ્ધ હતું. રાજ્યના તાબામાં આવેલા ગાંધવી બંદરમાં લાખોનો વેપાર ખેડનાર સાહસિક દરિયાખેડ શાહ સોદાગર વેપારીઓ દરિયાપારની સમૃદ્ધિ ખેંચી લાવી પ્રભાતસેન ચાવડાના ધન ભંડાર છલકાવતા હતા. માયાવી મોહિની જેવી રાજસત્તા અને અખૂટ સંપત્તિથી ગમે તેવો માણસ પણ મોહાન થયા વગર ભાગ્યે જ રહી શકે. આમ તો રાજપૂતના સંસ્કાર ધરાવનારો યુવાન રાજા પ્રભાતસેન ચાવડા જગદંબા હરસિદ્ધિમાનો ભક્ત હતો અને એમના શક્તિધામની યાત્રાએ આવનાર યાત્રિકોના જાનમાલનું રક્ષણ કરતો. પરંતુ સમયના વહેવા સાથે સત્તા સંપત્તિ અને સુંદરીઓ પ્રાપ્ત થતાં એ ચાવડા રાજા પ્રભાતસેન વિલાસી એશો આરામી બની ગયો. પ્રભાતસેન ચાવડાને 7 રાણીઓ હોવા છતાં માયાવી મોહિનીમાં અંધ બની પોતાનો ધર્મ ભૂલીને એ રાજા માતા હરસિદ્ધિના ક્રોધનો ભોગ બની ભારે યાતનામાં મુકાઈ ગયો. પ્રભાતસેનની રાણી પ્રભાદેવી માતા હરસિદ્ધિની ખૂબ જ ઉપાસક હતી. જીવનમાં રાજપાટની મોહમાયાનો રંગ લગાડ્યા વિના પોતાની કુળદેવી માતા હરસિદ્ધિની આત્મવિશ્વાસ અને શ્રદ્ધા ભક્તિ તે ખૂબ જ ભાવપૂર્વક ભક્તિ કરતી હતી. નવરાત્રિના દિવસો દરમિયાન પૂજન વિધિ અનુષ્ઠાન અને થાળ ભોગ ધરાવી માની કૃપા પ્રાપ્ત કરતી હતી. નવરાત્રિ દરમિયાન રાજ દરબારની કુંવરીઓ રાણીઓ તથા ગામની બહેનો સાથે માતાજીના ગરબાઓ પણ ગાતી. માં હરસિદ્ધિ જાતે પણ આવી ભક્તિપૂર્ણ પોતાના ભક્તોની શ્રદ્ધા ભાવનાને નિરખવા આવતા અને મનુષ્ય દેહ ધારણ કરી સહેલીઓની સાથે ગરબે ઘૂમતા. એક વખત નવરાત્રિના ગાળા દરમિયાન રાણી પ્રભાદેવીએ માતાજીના ગરબાઓ પોતાના ચોકમાં યોજી બધી જ રાણીઓ સોણે શણગાર સજી સહેલીઓની સાથે ગરબે ઘૂમતી હતી. આ વખતે પ્રભાદેવીનું કુટુંબ તેમજ રાજા પ્રભાતસેન ચાવડા પણ ગરબા જોવા માટે ઝરૂખામાં બેઠા હતા. ગરબામાં તલ્લીન એવી સૌ સહેલીઓ સાથે માં હરસિદ્ધિ પણ સોણે શણગાર સજી ગરબા રમવા માટે મનુષ્ય દેહ ધારણ કરી પધાર્યા. તેમના આવતાની સાથે સમગ્ર ગરબામાં સુવાસ અને પ્રકાશિત વાતાવરણ થઈ ગયું. સામાન્ય નારીનું રૂપ લઈ ગરબે પધારેલા જગદંબા હરસિદ્ધિની અજબ તેજ પ્રભાથી ગરીબીનો મંડપ ઝંખવાઈ ગયો. અજાણી આવેલી આ રૂપવતી યુવતીને પ્રભાદેવીએ પણ ભાવનાથી આવકાર આપ્યો. ભક્તિ તરબોળ વાતાવરણમાં જગદંબા હરસિદ્ધિ માની તેજ પ્રભાથી ગરબા અને ભક્તિભાવનો આનંદ રેલાઈ ગયો અને તેમના આગમનથી ગરબાના ઉત્સવમાં અનેરો રંગ છવાઈ ગયો. દૂર પોતાના મહેલના ઝરૂખામાં પોતાની રાણીઓ સાથે ગરબે ઘૂમી રહેલ દિવ્ય સુંદરી માં હરસિદ્ધિને રાજા પ્રભાતસેન ન ઓળખી શક્યો. વિલાસી રાજાની આંખ આગળથી માયાવી મોહના પડ દૂર ન થઈ શક્યા. અજાણી સુંદરીને એકી ટસે જોઈ રહેલા પ્રભાતસેનના મનમાં વિષય વિકાર જાગ્યો. રાણીઓની હાજરીમાં એ ગરબી મંડપમાં ન જઈ શક્યો, પરંતુ ઝડપ લઈ પોતાનો અંધાર પછેડો ઓઢી એ વિકાર વશ થયેલો રાજા રાણીવાસના પ્રવેશ દ્વારની લોઢીમાં જઈને છુપાયો. રાતના છેલ્લા પહોરે ગરબી જ્યોતની પ્રાર્થના થઈ. પ્રસાદ વહેંચ્યા બાદ આજનો ઉત્સવ પૂરો થતાં જગદંબા હરસિદ્ધિ આનંદપૂર્વક ચિત્તે પોતાના મંદિર ભણી પાછા ફરતા પેલી દોરડીમાંથી પસાર થતા હતા. ત્યારે ત્યાં છુપાઈ રહેલા પ્રભાતસેને માં
આડે ઓડા બાંધી તેમને જતા રોક્યા અને મતી ફરેલા રાજાએ જગદંબા પાસે અનુચિત માંગણી કરી. રાજાની પાપવૃત્તિ સામે એની મંગલ ભક્તિ ભાવનાનો ખ્યાલ રાખીને રાજાની અનુચિત માંગણી સામે પણ જગદંબાએ પહેલા ક્ષણે તો શાંત રહી ગયા અને પોતાની શક્તિનો ખ્યાલ આપી રાજાની બાજુ પર ખસી જવા જણાવ્યું. છતાં રાજાએ રસ્તો ન આપ્યો ત્યારે ભગવાન મહાકાળની પરમ શક્તિ માં હરસિદ્ધિએ પોતાનું કરાલ રૂપ ધારણ કરી રાજા પ્રભાત સામે પોતાનું ત્રિશૂળ તોડી સિંહણ જેવી ત્રાડ પાડી કહ્યું, દુષ્ટ, હું સચરાચર જગતની જનેતા છું. તે તારી મર્યાદા ઓળંગી જે મૂર્ખાઈ કરી તે માટે તને પળવારમાં મારી નાખ્યો હોત પણ શું કરું? તારી રાણી પ્રભાદેવી મારી ઉપાસક છે. મારે મન પુત્રી જેવી વહાલી એ રાજપૂતાણીના ચૂડી ચાંદલાનો ખ્યાલ રાખી તને જીવતો જવા દઉં છું, પણ મારો અક્ષમ્ય અપરાધ કરવા બદલ તને શિક્ષા ફરમાવું છું કે આવતીકાલથી તારે કોયલા ડુંગર ઉપર મારા મંદિરે આવવું પડશે. ત્યાં તને ઉકળતા તેલમાં ભૂંજી હું તારું ભક્ષણ કરીશ અને પછી જીવતો કરી રોજ તને પાછો મોકલીશ. જગતના પરિતાપ અને પાપ એ જગદંબાનું ભક્ષણ હતું. માતા હરસિદ્ધિ માએ ફરમાવેલી કઠોર સજા સાંભળતા જ વિષય વિકાર ભૂલી હેબતાઈ ગયો. રાજા પ્રભાતસિંહ ચાવડા માના ચરણોમાં ઝૂકી પડીને પોતાની ભૂલનો પસ્તાવો કરતા બોલ્યો, માં, મારી ભૂલ થઈ ગઈ. હું પામર માણસ અને તમે દયાળુ જગદંબા છો, તેથી મારાથી થયેલા અપરાધની ક્ષમા આપો. છતાં માતાજી તેની વિનંતીને માન્ય ન રાખીને પોતાની દિવ્ય ગતિથી કોયલા ડુંગર ઉપર પધારી ગયા. પોતાના ઘોર કૃત્ય અને પાપો બદલ ક્ષોભ પામેલો પ્રભાત ચાવડો આ વાત પોતાની રાણીઓને પણ કહી શક્યો નહીં. બીજા દિવસથી એકલો જ કોયલા ડુંગર ઉપર બિરાજતા માં હરસિદ્ધિને મંદિરે સજા ભોગવવા જવા લાગ્યો. પ્રભાત ચાવડાને આવેલો જોતા જ ક્રોધિત બની માં હરસિદ્ધિ તેને ઉકળતા તેલની કઢાઈમાં નાખતા અને તેનો ભક્ષ કર્યા પછી ફરીથી સજીવન કરી એને પાછો મોકલતા. આ રીતે પ્રભાતસિંહ ચાવડાને દરરોજ ઉકળતા તેલમાં તળવું પડતું, એટલે એ અસહ્ય અંગપીડા તથા મનના ક્ષોભને કારણે તેનું સુદૃઢ સુંદર શરીર ધીમે ધીમે શોષાવા લાગ્યું. માતાજીની પરમ ઉપાસક પ્રભાદેવી પોતાની શક્તિના બળે બધી હકીકત જાણી ગયા હતા. છતાં પણ એ પવિત્ર હૃદયથી સતી નારીને રાજાએ હરસિદ્ધિ માનો ઘોર અપરાધ કર્યો હોય તેવો ખ્યાલ ન આવ્યો. સમયગાળો વીતતા પર દુઃખ ભંજન રાજા વિક્રમ દ્વારિકાની યાત્રાએ આવ્યા હતા અને પાછા ફરતા પોતાના મસિયાઈ ભાઈ પ્રભાતસેનનો મહેમાન બન્યા. મીઠી મહેમાન ગતિ માણી રહેલા વીર વિક્રમની ચકોર દ્રષ્ટિ પ્રભાતસેનના મુખ પર પડતા તેના અંતરની ગુપ્ત વ્યથા એ કળી ગયો અને મોકો મળતા બધી વિગતે હકીકત પ્રભાતસેન પાસેથી જાણી લીધી અને તે સજામાંથી તેને મુક્ત કરવા વચન આપ્યું. બીજે દિવસે પ્રભાતસેનને બદલે જગદંબા હરસિદ્ધિને પોતાના દેહનો ભોગ આપવા રાજા વિક્રમ પોતે તૈયાર થયા. તેની તૈયારી ચોક્કસ હેતુ પાર પડે તેવી બુદ્ધિ ગમ્ય હતી. રાજા વિક્રમે જમૈયાથી પોતાનું શરીર ચીરી તેમાં સ્વાદિષ્ટ મસાલા ભર્યા ને ઉપર અવલીના પાનના પાટા બાંધ્યા. પછી રાજા પ્રભાત ચાવડાનો પોશાક પહેરીને મોઢું છુપાવી રાજા વિક્રમ કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિના મંદિરે ગયા અને જગદંબાને પૂજા કરી. પાસે ઉકળતા તેલની કઢાઈમાં તેણે પોતાનો મસાલા ભરેલો દેહ ઝંપલાવ્યો. તેલમાં તળાતા રાજાનું શરીર ભજીયાની જેમ ફૂલી મસાલાની મહેક ફેલાવી રહ્યું અને અનેરા સ્વાદથી એ દેહનું બલિદાન સ્વીકારતા જગદંબાનું અંતર પ્રસન્નતાથી છલકાઈ ગયું અને રાજાને જીવતો કર્યા પછી જોતા પ્રભાતસેનના બદલે રાજા વિક્રમ હતા. વિક્રમે જગદંબા હરસિદ્ધિના ચરણોમાં પ્રણામ કરી માની સ્તુતિ કરી. પ્રભાતસિંહ ચાવડાને બદલે પોતાના દેહનો ભોગ આપવા આવેલા વિક્રમના મનની ઈચ્છા જાણી ગયેલા જગદંબા પ્રસન્નતાથી હસીને બોલ્યા,
રાજા વિક્રમ, તારી પરમાર્થ ભાવનાથી હું ખુશ થઈ ગઈ છું. તારે ઈચ્છા હોય તે માગ. આ રીતે માની પ્રસન્નતા મેળવી માતાજી પાસે 2 વરદાન માગ્યા અને પહેલું વરદાન માગ્યું, પ્રભાત સેનને માફી આપો અને આપ સાક્ષાત જગદંબા મારી સાથે ઉજ્જૈન પધારો. આપનું મંદિર બંધાવી ત્યાં હું આપની સેવા પૂજા કરીશ. જગદંબા હરસિદ્ધિએ રાજા વિક્રમની 2 ઈચ્છા પૂર્ણ કરતા કહ્યું, આજથી પ્રભાત સેનની સજા માફ કરું છું ને તારી ભક્તિ ભાવના ઝીલી હું ઉજ્જૈન આવીશ. તું અહીંથી પાછો ફરીશ ત્યારે હું 7 વર્ષની બાલિકાનું રૂપ લઈને તારા ઘોડા પાછળ ચાલી આવીશ. શરત એ છે કે ઉજ્જૈન પહોંચતા સુધી તારે પાછું વળી જોવાનું નહીં. જોઈશ તો હું તે સ્થળે થોભી જઈશ, ત્યાંથી 1 ડગલું પણ આગળ નહીં ચાલું. જગદંબાની શરત માન્ય કરી ખુશ થઈ રાજા વિક્રમે હરસિદ્ધિનો જયનાદ કરી આનંદ ઉત્સવ રાજા પ્રભાતસેન સાથે મનાવ્યો અને વિક્રમનો પ્રભાતસેને ખૂબ આભાર માન્યો. રાજા વિક્રમ મહેમાનગીરી પૂરી કરી ઉજ્જૈન જવા નીકળ્યા ત્યારે આપેલા વચન પ્રમાણે હરસિદ્ધિમાં 7 વર્ષની બાળકીનું રૂપ લઈને વિક્રમના ઘોડા પાછળ માળવા જવા નીકળ્યા. મજલ કરતા છેક ઉજ્જૈન પાસે ક્ષિપ્રા નદીને કાંઠે પહોંચ્યા. પછી રાજા વિક્રમના મનમાં જગદંબાના આગમન વિશે સભ્રમ થતાં એણે પાછું વળીને જોયું તો 7 વર્ષની કુમારિકા રૂપે માં હરસિદ્ધિ ઊભેલા દેખાયા. ત્યારે પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. પાછળ ચાલ્યા આવતા માં હરસિદ્ધિ એ જ સ્થળે ક્ષિપ્રા નદીને કિનારે થંભી જઈ બોલ્યા, રાજા વિક્રમ, હવે 1 ડગલું પણ હું અહીંથી આગળ નહીં ચાલું. વિક્રમે ખૂબ જ વિનંતી કરી છતાં માતાજીએ કહ્યું, મેં મારું વચન પાળ્યું છે, તું અહીં જ મારું મંદિર બંધાવજે. આમ જગદંબાની આજ્ઞા મુજબ વિક્રમે ક્ષિપ્રા નદીના કાંઠે મંદિર બંધાવી ત્યાં યજ્ઞાદિ કરીને જગદંબા હરસિદ્ધિને સ્થાપના કરી. અહીં સૌરાષ્ટ્રમાં કોયલા ડુંગર ઉપર આવેલા મૂળ પ્રાગટ્ય સ્થાપના મંદિરે માં હરસિદ્ધિની શયન આરતી થઈ ગયા પછી જગદંબા માળવામાં આવેલા મંદિરે પધારી જાય છે. માતાજીએ જ આકાશવાણી મારફત પૂજારીને કહ્યું, માળવાપતિ રાજા વિક્રમ ઉપર પ્રસન્ન થઈ મેં આપેલા વરદાન પ્રમાણે હું માળવા દેશમાં ગઈ છું, છતાં મારા આ મૂળ સ્થાનક શક્તિધામનો મહિમા હતો એવો જ આગળ રહેશે. રાતના 1:15 પહોર પછી મારી પૂજા ઉજ્જૈનના મંદિરે થશે, એટલે તે પછી મારું કોયલા ડુંગરનું મારું મંદિર બંધ રાખજો. 1:15 પહોર દિવસ ચડીએ દિવ્ય ગતિથી હું ગાંધવી કોયલાના મંદિરે પાછી આવીશ. તે પછી અહીંનું મંદિર ખોલી મારી પૂજા કરજો. દિવસભર હું અહીં મંદિરમાં રહીશ. આમ રાજા વિક્રમાદિત્યના સમયે 2000 વર્ષથી શ્રી જગદંબા હરસિદ્ધિ સૌરાષ્ટ્ર અને માળવાના 2 શક્તિધામમાં પૂજાય છે. દિવસની પૂજા સૌરાષ્ટ્રમાં અને રાત્રિની પૂજા ક્ષિપ્રા નદીને કાંઠે ઉજ્જૈનના મંદિરે સ્વીકારી હરસિદ્ધિ માતા ભક્તોનું કલ્યાણ કરે છે અને એ જ ક્રમ પ્રમાણે અત્યારે સેંકડો વર્ષોથી એક ધારો સચવાઈ રહ્યો છે. રોજ પ્રભાતે 1:15 પહોર દિવસ ચડીએ જગદંબા ઉજ્જૈનથી કોયલા ડુંગર ઉપર પાછા પધારવાની બાબતમાં માતાજીના પરચાની આ વાત નોંધવા જેવી છે કે સવારે મંદિર ખોલતા માની પ્રતિમાની મૂર્તિના કપાળે પરસેવાનું બિંદુઓ દેખાય છે. તેમજ પ્રવાસ કરી આવ્યાની નિશાની તરીકે માતાજીની ચરણ પાદુકાઓ ધૂળવાળી જણાય છે. જગદંબાના બાજુના નિજ મંદિરની જોડે ઓરડામાં બાંધેલો હિંડોળો ઝૂલતો હોય એવો અવાજ પણ કોઈ વાર સંભળાય છે. આજે તો સંસારમાં રંગ બદલાઈ માયાવી બની જતા માનવ હૃદયની શ્રદ્ધાને આંચ આવી છે, એટલે દેવદેવીઓના સત્ય સાચે સ્વરૂપે જોઈ શકતા નહીં હોય. નહીં તો જગદંબા હરસિદ્ધિના પ્રભાત દર્શન વખતે તેમના આગમનના એંધાણ ગઈકાલ સુધીના જમાનામાં અજબ પરચા રૂપે પ્રત્યક્ષ જોઈ શકાતા અને એવા પરચા જોનારા ઘણા સાક્ષીઓ આજે પણ હયાત છે. આમ માં હરસિદ્ધિ ભક્ત વિક્રમની ભાવના ભરી ભક્તિથી પ્રસન્ન થઈ ઉજ્જૈન પધાર્યા હતા.
તો આ રીતે માં હરસિદ્ધિ ઉજ્જૈનમાં પધાર્યા છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.